અત્યારે જો આપણે ધૂળમાં ટ્રેક્ટર ચાલુ છે માટીમાં, અત્યારે છે મારા ગામમાં જ, અને એક મારું ટ્રેક્ટર છે અને એક રમેશભાઈનું, તો અને હાજણભાઈનું જેસીબી છે. જો આપણું ટ્રેક્ટર ભરાય અને રમેશભાઈનું ટ્રેક્ટર જો ખાલી ખેતરનું લેવલ હોય વીખી નાખે, અને લેવલ વીખી નાખે એટલે પાણી જ્યાં વધારે ઊંડું હોય ખેતર ત્યાં ભરાય. તો હમણાં જો આપણે જમીને ટ્રેક્ટર પાછું ચાલુ કર્યું, તો આ બાજુનું જો વાયુ હોય પૂરીએ અત્યારે, તો ટોલી ઉલરે અત્યારે, તો ફેરા ભરવાનું કામ જો પૂરું થઈ ગયું. અને હવે જો સંજયભાઈ લેવલ કરે. અને સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે ધૂળમાં ટ્રેક્ટર ચાલુ છે માટીમાં, અત્યારે છે મારા ગામમાં જ, અને એક મારું ટ્રેક્ટર છે અને એક રમેશભાઈનું, તો અને હાજણભાઈનું જેસીબી છે. જો આપણું ટ્રેક્ટર ભરાય અને રમેશભાઈનું ટ્રેક્ટર જો ખાલી થાય, આપણે ભૂપતભાઈના ખેતરમાં અત્યારે કામ ચાલુ છે અહીં નદીને કાંઠા ઉપર. જો રમેશભાઈનું ન્યૂ ઓલેન ખાલી થાય, જો ભૂપતભાઈ અહીંયા હેઠા ઉપર જો બેઠા, અને આપણું ટ્રેક્ટર જો ભરાય અત્યારે. સંજયભાઈ જેસીબી આકે પાંસિયા મારી અને પેલા ખોદી નાખેલું હોય ખેતરમાં, પછી જો આગળનું મોટું બકેટેથી જેસીબી જો એ ભરે છે અત્યારે. અને અહીંયા ખેતરમાં ને ખેતરમાં માટી નાખવાની છે, જ્યાં થોડુંક ઊંડું હોય ખેતર ત્યાં થોડું ધૂળ નાખી દઈએ એટલે એ આ ખેતરની હારોહાર થઈ જાય અને એક સરખું વાવેતર થાય. એટલા માટે આ કામગીરી કરવામાં આવે છે. તો જો હમણાં આગળ શરૂઆત કરી, અત્યારે વાગી ગયા છે 8:30. જો આ બાજુનો ભાગ થોડોક ખોદેલો છે, અહીંયા સુધી થોડોક આ બાજુ નાખવાનું છે, અને થોડુંક જો આ ટાણે હાલે એ બાજુ થોડુંક નાખવાનું છે. એટલે અહીંયાથી 100 ફેરા ઉપર નીકળશે. જો સિંગલ ટોલી છે, 2 ટ્રેક્ટરો છે, એટલે 100 ફેરા ઉપર નીકળશે. એટલે આજે આખો દિવસ અહીંયા જ આપણે ટ્રેક્ટર રાખવાનું છે. અને આ ખેતર મેન બગડવાનું કારણ, જે સામે નદી દેખાય ને એ નદી વર્ષો વર્ષ તૂટે છે. કાં અહીંયાથી તૂટે, એક વખત જ અહીંયા ભૂપતભાઈના ખેતરમાંથી તૂટી હતી, એક વખત ઓલી બાજુથી તૂટી હતી, અને એક વખત ઓલી બાજુથી. આજુબાજુમાં તૂટે એટલે આજુબાજુના ખેતરવાળાને વધારે નુકસાની કરે. પાણી બધું નદીનું હોય આ બાજુ વળી જાય એટલે ખેતરનું ધોવાણ થાય, અને આવી રીતના ખેતરનું લેવલ હોય વીખી નાખે, અને લેવલ વીખી નાખે એટલે પાણી જ્યાં વધારે ઊંડું હોય ખેતર ત્યાં ભરાઈ રહી અને વાવેતર ન થાય. તો એટલા માટે જો આ કામગીરી કરવી પડે. પોતાના ખેતરમાંથી માટી લઈ અને બીજી જગ્યાએ જ્યાં ઊંડું હોય ત્યાં નાખવાની. તો આવી રીતના પરિસ્થિતિ છે કેળની. મોટા ભાગના જે ખેતરું છે અમુક ટકા ખારસ થઈ ગયા છે, કેમ કે પાણી વધારે આવવાથી નુકસાની વધારે થાય. તો ચાલો મિત્રો, જો ટ્રેક્ટર પર ભરાવા આવ્યું તો ચલાવી આવીએ. તો હમણાં જો આપણે જમીને ટ્રેક્ટર પાછું ચાલુ કર્યું, તો આ બાજુનું જો વાયુ હોય પૂરીએ અત્યારે, તો ટોલી ઉલરે અત્યારે,
અને રમેશભાઈ છે જો ભરાય છે. તો આપણું ટ્રેક્ટર જો ઠલવી નાખ્યો અને હવે જો પાછો ફરવા જાવું થોડુંક છે જવાનું, બસ ફરવાનું કામ પૂરું. અને ઓલી બાજુ જો ટ્રેક્ટર બધા ફરવાના થાય બસ બાજુ ટ્રેક્ટર જો બધા આપણું ટ્રેક્ટર ઠલવી નહીં આ બાજુ બુરાઈ ગયો. હવે ઓલી કોરા છે થોડુંક કરવાનું. ચાલો તો જો ઈ ટ્રેક્ટર આવે હવે. રમેશભાઈ ટ્રેક્ટર જોઈ આવે. તો ફેરા ભરવાનું કામ જો પૂરું થઈ ગયું અને હવે જો સંજયભાઈ લેવલ કરે અને હવે જો નીકળવું. જો એ આખું વાયુ હતું એ ભરાઈ ગયું અને હવે પોકેટ મારીને જોઈ લેવલ કરે છે અને ટ્રેક્ટરોનું કામ જો હવે પૂરું થઈ ગયું. તો જો હવે ભાગવું બરોબર. રમેશભાઈ જો વાં ઊભા જ્યાં અહીંયા રમેશભાઈ આપણી વાટ જોઈ અને આ જે સામે જે પારી દેખાય એ છે નદીની પાર છે, ઓજત નદી. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવો. અને આપણા વિડીયો બધા જોતા રહેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.